સો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કાલે તો વહેલા વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે. 8:24 થઈ રહી છે, 8:25 થઈ ગઈ છે. અને આજે તો થઈ ગઈ છે શરદી. બહાર વાતાવરણ વરસાદી વાતાવરણ છે. ચાલો નીચે જઈએ, મમ્મીને ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈસ હું તો નીચે આવી ગયો અને મમ્મી કપડાં બપડા ધોઈને છે. મમ્મી ગુડ મોર્નિંગ. મારે કાળી ટી શર્ટ ને બ્લુ કલરનું પેન્ટ ઉપર નહીં આવ્યું છે. અરે આ કબાટમાં નહીં પડ્યું પણ અંકિત પહેરી જ નહીં ગયો. આવી રહી જો ટી શર્ટ. પેન્ટે હોય જશે એની સર. ના, બ્લુ કલરનું છે, એકદમ આસુ, ઘાટું નહીં. ચલો ભાઈ ચા પી લઈએ. બાકી છે જી. તો ગાઈસ હું તો દીવાબત્તી કરીને આવી ગયો. મમ્મી હવે ચા કાઢી રહી છે. મમ્મી કોમ પાલી રહી તો પહેલા 9 વાગે. તો ગાઈસ હું તો તૈયાર થઈ નીચે આવી ગયો અને મમ્મી તો દૂધી લઈને બેઠી. दूधी का सामना बनेगा. શાક બનાવવાનો થોડું હલવો થોડો બનાવવાનો. હલવો બનાવવાનો કોમ વાળ્યું. चलो गाइस હું જાઉં છું નોકરી. હવે નોકરી ચલે હમ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો જમવા માટે. આજે તો બની ગયું દૂધીને ચણાનું શાક સ્પેશિયલ. શું કરી ખાધું? હા ચાલો તમે ખાવા ચલો. ચલો ગાઈસ હાથ પગ બધું ધોઈ દઈએ ને પછી જમવા બેસી જઈએ. તો ગાઈસ એ તો બધું જમવાનું લાવી દીધું. શું બનાવી છે? રોટલો બાજરીના રોટલા ખાઈ લો કાંડા. મળી ગોળ વાટકા. તો ગાઈસ અમે તો જમી રહ્યા અને મમ્મી તો ટિફિન ભરી દીધું હોય. ચલો ટિફિન લઈ નીકળીએ હવે બજારમાં. 5:52 થઈ રહી એટલે 6 વાગ્યા. હવે ઘરે આવ્યા છીએ તો ગાડી સાફ કરી દીધી ગાઈસ. મસ્ત ચકાચક માટી છે ને તે મમ્મી બોલ કરો સાફ કર. આ તો ગાડી સાફ કરી દઈએ મસ્ત. પાણી નાખીને કમ્પ્લીટ. શું કરી મમ્મી? આ ડુંગળી સવારી ગયો. ટમેટો જોઈને છે બેઠી. ગ્રેવી કરું ડુંગળીની. કની ટમેટાની ડુંગળીની ગ્રેવી કરી બનાવવાનું હું આજે શું બનાવવાનું પણ દૂધીનું શાક. ડુંગળીનું ગ્રેવી કરી. એની શાક એનું બનાવવાનું કહું. આ ડુંગળીનું શાક બનાવે. તો કઈ જાત તો ગાડી સાફ કરતા હતા અને પાછળનું સ્પોઇલર જુઓ કાઢ્યું તે બસ ક્રેઝ આવ્યા. જીવ બળી ગયું નવી ગાડીને. બધા સ્ક્રેચ આવ્યા. પતરું શું દે ભાઈ. બધા સ્ક્રેચ આવ્યા. 7 મહિનાની દે ગાડી. 100 મહિના તે આવો એ સ્પોઇલર દે પાછળ લગાવી દઉં પણ ગહારો ડેડી ગાડીનો કલર અડ્યો. આમ હતું આમ દેખાવામાં સારું લાગે પણ ગાડીનું નુકસાન છે બહુ. તમને બતાવું. પ્લેન છે એવા કાટ ખાઈ ગયા. બધો કાટ ગાડીમાં ઉતરતો હતો. 2-3 વખત મેં જોયું હતું પણ પછી આ તો ગાડ્યું જો ગઈ બધું નુકસાન થયું. આખું સ્પાઈલર બગાડ્યું. પાછળનું કાટ આવ્યો તો અલગ. હવે એને લગાવવાનું નહીં, પરમનન્ટ કાઢી નાખ્યું. કાટ આવ્યા. આ બે ક્લેમ્પ લગાવેલા નથી. આવું કોઈ લગાવવા ના ગાઈડ શિફ્ટમાં લગાવતા આમ બોળી લાગે. ક્લેમ્પ પેલું આવ્યું હતું તો મસ્ત લાગ્યું.
ગાડીનું તો સ્પોઇલર કાઢી દીધું, હવે નાખવાનું નહીં આપણે, કારણ કે ગાડી નવી નવી છે આપણી. કાટ આવે ખોટું ગહાઈને કાટ આવે, એના કરતાં નાખવું જ નહીં. કારણ કે ગહાઈ જે ખાસી જીવ બળી જેવું મારતું જે 6 મહિના થયા. આ શું હોય ને આ શું હોય હા હા ચાલ આ પેજી છે શી ખબર, આ બીજા કૂતરા મારો એટલે આ પે જાય. કઈ નહીં ઊંઘી છે ઉતરું. આ ખુલ્લું રહી ગયું ને તો ભાઈ આ કામ ભલે ઊંઘી વિચાર આ મય આયા ને એટલે મેં હા બોલતી એ નહીં જોજે, કઈ ન હું બોલું તો વાંચો નહીં ખોલતી. પણ એ ખબર કે ઓલા મને કોઈ માછીને પે ઘેરે બંડા પે જાય તો જ રે ને તો આ તો કઈ સ્પોઇલર કાઢી દીધું. કૂતરા બીજા મારો આમ તો મસ્ત લાગતું હતું પણ નુકસાન કરવા ગાડીને. ગાડી આમ કૂદે ને ઢાળમાં ને એ બધા એટલે એનું હલતું હોય થોડું થોડું, એ હલે ને એટલે ગાડીની બોડીને ગહાય ને પાછા જેવું વધારે વરસાદ આવે ને એ વખતે કાટ ખાઈ જાય. આમ થોડી બોડી લાગે. તેને જોવું પડે આપણે જોવું પડે. આ વખતે નવું લાવ્યા હતા પણ નંખાઈ દીધું, પણ નંખાઈ દો સારું લાગે હતી. આ તો હવા લાગી એ બધા ગાડી એમ એવું ના આવે. આ તો શિફ્ટમાં જ આવો. આ તો કોરા દાડે નાખો ને કોરા દાડે નાખો પણ ગહારું તો થાય કે એવું તો પેલું કઈ મમ્મી શું બનાવી જોઈએ ઘરમાં, કાલ સાફ કરીશું વાત નહીં કરી. અરે ખાવાનું પેલા સિદ્ધરાજભાઈ ઘેર છે, વાસ્તુ હોય વન ઘેર. આપણે કેમેરામાં આવ્યા હતા ને રે તમે બે તો અંકિતાનું ખબર નહીં પણ કંકોત્રી મોકલી દે. શું બનાવ્યું? ગ્રેવી. ટોમેટોની ડુંગળી ગ્રેવી કરી છે કહેવાય ના તો ઓછના બને. તો ચલો ગાઈસ હું તો જઉં છું હવે બજારમાં પપ્પા જોડે. બજારમાં અંકિત જો તો પછી હું જઈ ભાઈ બંને ઘરે વાસ્તામાં અને જો ભાઈ અહીં જે પહેલાં તે ઊંઘી હતી ભાઈ મમ્મીની મોની હતી. નીકળીએ પાણી વેડી નાવ થયું બધું. તો ગાઈસ હું તો ભાઈના ઘરે આવી ગયો. શું સજન ભાભી તબિયત નહીં સારી? માઉન્ટ આબુ જી આવો ફરીથી એટલે હાજર થઈ જાવ બધા. માઉન્ટ આબુ જઈને આવ્યા હતા ન બીમાર બધા ને હેડો પછી જવું નહીં દો. એવું હા તો ચલો ભાઈ અમે તો જઈએ છીએ. તો વાસ્તુ થયો સજન ભાભીને આવો તો ચલો કઈ અમે તો નીકળ્યા જવા માટે. જો વાસ્તુ ઇવન થયો શું હશે. કોંગ્રેચ્યુલેશન. શું છે શાંતિ? રેડી લીધું મકાન? હા રેડી ના બરાબર જેવું એવું પણ પોતાનું તો ખરું કે યાર. શું કેવું હે? મસ્ત મસ્ત. શું ફોટો શૂટિંગ ચાલો હું? હા બરાબર. તો કઈ જમ તો જોવા ઉપર આવ્યા છીએ હવે નીચે તો જોયું સ્કૂલ છે. હા સ્ટુડિયો માટે કમમાં એવું જવાનું મજબૂત નહીં હોય. તો કઈ અમે તો વાડીમાં આવી ગયા છીએ જવા માટે. આમુન મંદિર છે ભાઈ. અલે અમુક ભાઈ બંને જોડે બેહો. એવું તો પછી અમે બે આવી જઈએ પછી દકોન જવાનું એટલે. પછી અંકિત આવશે? ના અંકિત નહીં આવવાનું, અંકિત નહીં આવવાનું? એક જ જણ આવો. હવે જમવાનું તો બધું લઈ લીધું છે. હા જમવાનું ભાઈ 2 જણ આવી જઈએ તો. હા તો કઈ અમે તો જમીન સીધા આવી ગયા ઘરે. પપ્પા આવો આરામ જમવા જતા તો જમીન સીધા ઘરે આવી ગયા. દુકાન બંધ કરી. એ તો બપોર પપ્પા હમણાં હોજે તો હોઈ ગયો તો અંદર આવી. તો હું તો સારું શું ઊંઘ્યો હોય જોઉં કૂતરું પડી રહેલું પાછળ. કૂતરી હતી જઈને આવીને ખાઈને. એટલે ખાઈ લીધું હે અમુક ખાઈને આવ્યો એટલે. હવે તો બધા ભેગા બે બીજી કરી તમે ખાઈ લીધું મમ્મી? હાલ કાતું પપ્પાને બિહાર જતા તો કઈ જાય તો બધું જમવાનું લઈ દીધું. અમે તો ખાઈને આવ્યા. પપ્પાને ખાવા હવે ટોમેટાની ગ્રેવી બનાવી મસ્ત ડુંગળી ટોમેટાની. તો બસ પપ્પાને તો જમવા બેસી ગયા.
તો કઈ જો તો પપ્પાને જમીન બેઠા છે અને મમ્મીને જે પાછળ રાશન જોવા બેસીને ઉપર આવી ગયો છું ઓટો મારવા માટે. પપ્પાને ટીવી જોઈ રહ્યા છે. તો ગાઈઝ હું તો ઉપર ઓટો મારીને આવી ગયો નીચે. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.